આપણે લાસ્ટ દાખલો આપણે જે ગણ્યો હતો એ અધૂરો હતો, કારણ કે ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. તો જો આપણે કયો દાખલો ગણ્યો હતો એકવાર નજર કરી નાખીએ. કંઈક આવું હતું તમારી પાસે કે એક્સ બરાબર એ કોસ ટી log 10t/2 અને વાય બરાબર એ sin t હતું. પછી dx બાય dt કહેતા હતા એ કોસ ટીનું માઇનસ sin t log 10t/2 નું 1/10t/2 10t/2 નું sec/t/2 અને t/2 નું 1/2. હવે આ જે છે અહીંયા પહોંચ્યા પછી 10 ને આપણે સાઇન કોસમાં ફેર એટલે સાઇન t/2 upon cos t/2, sec/ને પણ આપણે કોસમાં ફેર તો 1 cos square t/2 અને આ 1/2 બરાબર છે. એટલા આવશે. અહીંયા ત્રણ વિકલ્પ હતા log 10 અને t/3 વિકલ્પ log 10 અને t/2 ત્રણ વિકલ્પ કર્યા હતા. હવે અહીંથી કોસ ને કોસ ગયા તો 2 sin t/2 cos t/2 સૂત્ર કયું છે sin t નું. sin થીટાનું સૂત્ર છે 2 sin θ/2 cos θ/2 એમ. sin t નું સૂત્ર થશે 2 sin t/2 cos t/2 બરાબર. એટલે હવે n sin t આવ્યો અને પછી અહીંથી લસા લઈએ માઇનસ sin સ્ક્વેર t વત્તા 1 sin t. તો 1 - sin સ્ક્વેર t એટલે cos સ્ક્વેર t upon sin t એટલે 1 cos સ્ક્વેર t upon sin t થશે. dy/dt તમારી પાસે શું મળે છે તો અહીંથી જુઓ તો dy/dt મળશે a cos t બરાબર. બંને કિંમતો આપણે મૂકી દઈએ તો આપણી પાસે શું આવશે dy/dx dy/dt upon dx/dt. dy/dt તો a cos t અને આ હતું 1 cos સ્ક્વેર t અને sin t. અહીંથી cos અને cos જતા રહેશે બરાબર છે. cos ને cos જતા રહે તો શું હશે sin t upon cos t. ટોટલ તમારી પાસે જવાબમાં આવશે 10t બરાબર. આપણે યાદ રાખવાનું છે. ત્યાંથી આપણે આગળ વધીએ છીએ. એના પછીનો દાખલો એના પછીનો દાખલો છે દાખલા નંબર 9. દાખલા નંબર 9ની રકમ તમારી પાસે આવી છે x બરાબર a sec થીટા, y બરાબર b tan થીટા, dy/dx શોધવાનું છે બરાબર. તો અહીંથી આવશે dx/d થીટા અને કિંમત થશે a sec થીટા અને tan થીટા, dy/d થીટા અને કિંમત આવશે b tan થીટાનો આવશે sec થીટા બરાબર છે. ત્યારબાદ આપણે dy/dx શોધો તો dy/dx dy/d થીટા છેદમાં dx/d થીટા b sec થીટા અપોન a sec થીટા અને tan થીટા. આ વર્ગ અને sec ગયા બરાબર. તો sec upon tan એટલે 1 upon cos આવે sin upon cos આવે. તો છેદનો cos બંનેમાંથી નીકળી જાય તો b upon a વચ્ચે કેટલા sin થીટા. ન ખબર પડે તો sin cosમાં ફરી દો 1 upon cos sin upon cos cos ગયા તો છેદમાં sin થીટા આવશે ને બરાબર છે. એટલે અહીંયા આવશે 1 upon sin થીટા b upon a sin થીટા બરાબર છે. અચ્છા તમે આવું પણ કરી શકો છો b upon a cos થીટા બરાબર છે. પછી ગણતરીમાં પ્લસ માઇનસ તમે જાતે વિચારવાનું. 10મો દાખલો છે x બરાબર a cos થીટા વત્તા થીટા sin થીટા અને y બરાબર a sin થીટા માઇનસ થીટા cos થીટા. ચલો અહીંથી આગળ વધીએ તો પહેલાં dx/d થીટા. dx/d થીટા એટલે શું આવશે તો a કોસનું આવશે માઇનસ sin થીટા. પહેલાં કોસનું કર્યું. હવે થીટા કોમન સાઇનનું વિકલન થીટા કોમન રાખીએ. સાઇનનું વિકલન કેટલું આવશે cos થીટા. હવે sin થીટા બહાર આવશે અને થીટાનું વિકલન કેટલું આવશે 1 બરાબર છે. હવે અહીંથી તમે ગણતરી કરો તો sin થીટા અને sin થીટા જતા રહેશે તો વધશે a થીટા cos થીટા. હવે dy/d થીટા વિચારો તો તમારી પાસે હતું y તરીકે a ઇન્ટુ sin થીટા માઇનસ થીટા cos થીટા. એ કોમન સાઇનનું આવશે cos માઇનસ cos થીટા કોમન થીટાનું 1 માઇનસ થીટા કોમન કોસનું આવશે માઇનસ sin થીટા. તમે ગણતરી કરો તો cos ને cos જતા રહેશે માઇનસ માઇનસ પ્લસ એ થીટા અને sin થીટા તમારી પાસે રિઝલ્ટ આવે તો dy/dx ઇઝ ઇક્વલ ટુ dy/d થીટા છેદમાં dx/d થીટા આવશે a થીટા અને sin થીટા છેદમાં a થીટા અને cos થીટા. એ થીટા જતા રહેશે વધશે tan થીટા બરાબર છે. તમે જોઈ શકો છો તમારામાં દાખલા ઘણા બધા સહેલા છે આ સ્વાધ્યાયના બરાબર છે. એના પછી આગળ
ફરી વખત દાખલો આખો જો એક્સ બરાબર એ કોસ થીટા ઇન્ટુ થીટા સાઇન થીટા, તો અહીં છે ડીએક્સ બાય થીટા આવશે એ બાદ કોસ થીટાનું માઇનસ સાઇન થીટા, થીટા કોમન સાઇનનું કોસ, સાઇન થીટા કોમન થીટાનું 1, આ સાઇન થીટા અને માઇનસ સાઇન થીટા ઉડી જશે, એ થીટા કોસ થીટા વધશે, વાય બરાબર એ ઇન્ટુ સાઇન થીટા માઇનસ થીટા સાઇન થીટા છે, ડીવાય બાય ડી થીટા એ બહાર નીકળશે, સાઇનનું આવશે કોસ માઇનસ બરાબર છે. હવે અહીંયા તમારી પાસે શું આવશે, થીટા માઇનસ થીટા કોણ કાઢ્યું, કોસનું માઇનસ સાઇન બરાબર છે, અને બીજી વખત માઇનસ કોસ થીટા કોણ કાઢ્યું, થીટાનું 1 બરાબર છે સાહેબ. થીટા કોસ કોસ ગયા એટલે શું આવશે, એ થીટા સાઇન થીટા બરાબર છે. એટલે ડીવાય બાય ડીએક્સ શું આવશે, ડીવાય બાય ડી થીટા છેદમાં ડીએક્સ બાય થીટા, ટોટલ શું આવશે ટેન થીટા. 11મો દાખલો છે એક્સ બરાબર રૂટની અંદર એ રેસ ટુ સાઇન ઇન્વર્સ ટી અને વાય બરાબર રૂટની અંદર એ રેસ ટુ કોસ ઇન્વર્સ ટી, આવું તમને મળશે બરાબર છે. ગુણાકાર કરીએ તો એક્સ ઇન્ટુ વાય રૂટની અંદર એ રેસ ટુ સાઇન ઇન્વર્સ ટી અને રૂટની અંદર એ રેસ ટુ કોસ ઇન્વર્સ ટી બરાબર છે. બંનેને રૂટની અંદર લઈ જાઓ તો એ રેસ ટુ સાઇન ઇન્વર્સ ટી ઇન્ટુ એ રેસ ટુ કોસ ઇન્વર્સ ટી બરાબર છે. બંનેમાં ઘાતનો ગુણાકાર એટલે સરવાળો થશે, એટલે શું આવશે અહીંયા, તો એ રેસ ટુ સાઇન ઇન્વર્સ ટી વત્તા કોસ ઇન્વર્સ ટી, પણ પ્રત્યેક ભણી ગયા હતા આપણે સાઇન ઇન્વર્સ ટી અને કોસ ઇન્વર્સ ટીનો સરવાળો પાઈ બાય 2 થાય, એટલે એની પાઈ બાય 2 ઘાત, એનું શું આવશે વર્ગમૂળ આવશે બરાબર છે. તો આપણી પાસે જે મળે છે ત્યાંથી આગળ વધો બરાબર. આવું મળ્યું આપણને એક્સ વાય બરાબર રૂટની અંદર એ રેસ ટુ પાઈ બાય 2, આટલો ભાગ આપણને મળે છે. હવે વિસ્તરણ કરીએ તો વિકલન કરો, એક્સ કોમન વાયનું વિકલન ડીવાય બાય ડીએક્સ વત્તા વાય કોમન એક્સનું વિકલન 1 એ રેસ ટુ પાઈ બાય 2 0, બંને બાજુ એક્સ સાપેક્ષ વિકલન કરતા આવું તમે લખી શકો છો અહીંયા બરાબર છે. ત્યાંથી આપણે આગળ વધીએ છીએ, ધ્યાન રાખો. એના પછીનો પોઈન્ટ છે દાખલો આપણો એક બાકી હતો અને એ બહુ જ લાંબો દાખલો હતો એટલે આપણે બાકી રાખ્યો હતો, અને એ છે એક્સ ઇઝ ઇક્વલ ટુ, યાદ રાખજો કદાચ એવું કહી શકાય કે બોર્ડના પેપરમાં કોઈ સારા સાહેબ હોય તો દાખલો 3 માર્ક્સ માટે મૂકી શકે છે બરાબર છે. રૂટની અંદર કોસ 2t વાય બરાબર બરાબર બધા મોડા વહેલા નહીં તમે મોડાયા, કોસ ક્યુબ ટી અપોન રૂટની અંદર કોસ 2t, આ તમારી પાસે રકમ આપેલી છે. હવે તમારે ડીઆઈ બાય ડીએક્સ શોધવું છે તો આપણે શરૂઆત કરીએ, એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન ક્યુબ ટી ને રૂટ કોસ 2t. એક એક સ્ટેપમાં ધ્યાન રાખજો, દાખલો એ પ્રમાણે લાંબો બહુ જ છે બરાબર છે. તો ડીએક્સ બાય ડીટી પેલા ભાગાકાર નિયમ પ્રમાણે આગળ વધો, રૂટ કોસ 2t કોમન બરાબર છે. સાઇન ક્યુબ ટીનું વિકલન આવશે 3 સાઇન વર્ગ ટી, સાઇન વર્ગ ટી કોસ ટી સાઇન ટીનું, પછી સાઇન ક્યુબ ટી વિકલન આવશે છેદનું, તો છેદનું વિકલન કેટલું આવશે 1/2 રૂટ કોસ ટી, કોસ 2tનું આવશે માઇનસ સાઇન 2t અને 2tનું આવશે 2 બરાબર છે. અને છેદમાં છેદનો વર્ગ એટલે રૂટ કોસ 2t એનો વર્ગ આવશે. અહીંયા તમે જોઈ શકો છો 2 અને 2 ઉડી જાય છે બરાબર છે. દરેકને આપણે રૂટ કોસ 2t વડે ગુણી નાખીએ છીએ, ટૂંકમાં લસા છે આપણે ગુણી નાખીએ તો અહીંયા આપણને રૂટ વડે ગુણીએ એટલે રૂટ બીજો છે આપણી પાસે રૂટ નીકળી જશે કોસ 2t, પછી આવશે 3 સાઇન વર્ગ ટી અને કોસ ટી માઇનસ, પછી આ રૂટ નીકળી જશે ગુણીએ એટલે કેટલા આવશે માઇનસ ને માઇનસ પ્લસ, આ માઇનસ ને માઇનસ પ્લસ થશે, સાઇન 2tનું સૂત્ર થશે 2 સાઇન ટી કોસ ટી અને વધશે કેટલા સાઇન ક્યુબ ટી છેદમાં બરાબર છે. હવે આપણી પાસે આ 2 અને 2 ઉડી ગયા બરાબર, અહીંથી જો આપણી પાસે વર્ગમૂળ છે એનો વર્ગ એટલે 1 ઘાત રહી અને વર્ગમૂળ વડે ગુણ્યા છે એટલે ટોટલ ઘાત કેટલી થઈ ગઈ 1 અને 1/2 એટલે 3/2. ફરી વખત આ વર્ગમૂળનો વર્ગ એટલે 1 ઘાત રહેશે અને વર્ગમૂળ વડે આપણે ગુણ્યા છે એટલે 1 ઘાત અને વર્ગમૂળ એટલે 1/2 ઘાત, ટોટલ કેટલી આવશે 3/2 ઘાત. આપણે યાદ રાખવાનું છે. ચલો હવે
એ જ રીતે ડીવાય બાય ડીટી પર જાઓ આગળ, તો ડીવાય બાય ડીટી એમાં આ જ રીતે આવશે, એટલે રૂટ કોસ ટુ ટી કોમન, બરાબર છે. અને આનું વિકલન આવશે 3 કોસ વર્ગ ટી, કોસ વર્ગ ટીનું શું આવશે, કોસ ટીનું માઇનસ સાઇન ટી માઇનસ બીજો ભાગ કોસ ક્યુબ ટી કોમન, આ ભાગ કોમન આવશે, આ છેદનું વિકલન 1/2 રૂટ કોસ ટુ ટી, રૂટનું 1/2 રૂટ, હવે કોસ ટુ ટીનું માઇનસ સાઇન ટુ ટી અને ટુ ટીનું 2 છેદમાં વર્ગમૂળનો વર્ગ, એટલે કોસ ટુ ટીનો શું આવશે, વર્ગ આવશે અહીંયા, બરાબર છે. આ રીતે તમારી પાસે ફરી વખત આવશે. હવે ફરી વખત આપણે આ 2 અને 2 ઉડી જશે, બધાને રૂટ કોસ ટુ ટી વડે ગુણી નાખો, તો રૂટ અને રૂટ નીકળી જાય, એટલે વધે કેટલા, કોસ ટુ ટી, આ નિશાની -12 લઈ લઈએ, અહીંયા આવશે 3 કોસ વર્ગ ટી અને સાઇન ટી. હવે અહીંયા જોઈએ આપણે, તો આ માઇનસ ને માઇનસ પ્લસ થશે, બરાબર છે. અહીંથી આગળ વધો તો કેટલા આવશે, અહીંયા બંને પ્લસ થઈ જાય છે. પછી આગળ જોઈએ તો આનું કિંમત આવશે તમારી પાસે સૂત્ર, તો 2 સાઇન ટી કોસ ટી, બરાબર છે. અને કોસ ક્યુબ ટી તમારી પાસે છેદમાં, બરાબર છે, કોસ ટુ ટી એની કેટલી ઘાત આવશે, 3/2 ઘાત. આ યાદ રાખવાનું. ચલો હવે આપણે આગળ સૂત્રમાં જઈએ, તો તમારી પાસે સૂત્ર હતું ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડીવાય બાય ડીટી છેદમાં ડીએક્સ બાય ડીટી, બંનેની કિંમતો મૂકીએ એટલે અહીંથી આપણે આગળ વધીશું. ધ્યાન રાખો, ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ, ઉપર ડીવાય બાય ડીટીની કિંમત મૂકવાની છે, તો ડીવાય બાય ડીટીની કિંમત કેટલી જો, માઇનસ કોસ ટુ ટી, પછી છે 3 કોસ વર્ગ ટી અને સાઇન ટી માઇનસ, એટલે પ્લસ થશે આપણી પાસે, પછી કેટલા છે 2 સાઇન ટી કોસ ટી અને કોસ ક્યુબ ટી બધાના છેદમાં કોસ ટુ ટી એની 3/2 ઘાત છે, બરાબર છે. હવે આપણે એ જ રીતે નીચે ડીએક્સ બાય ડીટીની કિંમત મૂકીએ છીએ, તો ડીએક્સ બાય ડીટીની કિંમત તમારી પાસે છે આ રહી, કોસ ટુ ટી 3 સાઇન વર્ગ ટી અને કોસ ટી, બરાબર છે. એ રીતે અહીંયા આવશે વત્તા 2 સાઇન ટી કોસ ટી અને છેલ્લે મળશે સાઇન ક્યુબ ટી અને છેદમાં આવશે કોસ ટુ ટી એની 3/2, બરાબર છે. એટલે આ બે ભાગ તમારે અલગ થઈ જાય છે, યાદ રાખજો. આની ઉપરનો ભાગ જે અંશનો ભાગ છે, નીચેનો ભાગ છેદનો ભાગ છે, બંનેમાંથી કોસ ટુ ટીની 3/2 ઘાત ઉડી જશે, બરાબર છે. તો વધ્યું કેટલું, તો દરેક પદમાંથી સાઇન ટી અને કોસ ટી ઉડાડી દો, તો ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ, ચલો સાઇન ટી અને કોસ ટી ઉડી જાય એટલે અહીંથી સાઇન ટી કોસ ટી ગયા, તો વચ્ચે કેટલા, તો 3 કોસ ટુ ટી અને સાઇન ટી કોસ ટી જાય એટલે વધે કોસ ટી, પછી અહીંથી સાઇન ટી અને કોસ ટી ગયા, તો 2 કોસ ક્યુબ ટી, બરાબર છે. એ રીતે નીચે અહીંયાથી સાઇન ટી કોસ ટી ગયા, તો કોસ ટુ ટી અને ગુણાકારમાં આવશે 3 સાઇન ટી, અહીંથી 2 સાઇન ટી કોસ ટી ગયા એટલે આવશે 2 સાઇન ક્યુબ ટી. આ તમારી પાસે છેલ્લો હતું. હવે આ જે કોસ ટુ ટી છે એનું કોસ સ્વરૂપનું સૂત્ર મૂકો અને આ કોસ ટુ ટીનું સાઇન સ્વરૂપનું સૂત્ર મૂકો, તો -3 કોસ ટી આપણી પાસે છે. કોસ સ્વરૂપનું સૂત્ર 1 - 2 સાઇન વર્ગ ટી કોસ વર્ગ, શું હતું સૂત્ર, 2 કોસ વર્ગ ટી -1, બરાબર છે. આપણે કોસ ટુ થીટાનું સૂત્ર હતું 2 સાઇન સ્ક્વેર થીટા, 2 સાઇન કોસ સ્ક્વેર થીટા -1, બરાબર છે. અને વત્તા 2 કોસ ક્યુબ ટી, એ રીતે નીચે આનું સાઇન સ્વરૂપનું સૂત્ર મૂકવાનું છે, તો
તો 3 sin t છે. કોસ થીટાનું સાઇન સ્વરૂપનું સૂત્ર હતું 1 - 2 sin સ્ક્વેર થીટા, તો એ 1 - 2 sin વર્ગ t, અને છેલ્લે આવશે 2 sin ક્યુબ t. હવે વિસ્તરણ કરી નાખીએ અહીંયા, તો શું આવશે? -3 દૂ 6 એટલે 6, પછી કેટલા આવશે? કોસની કેટલી ઘાત આવશે? 3 ઘાત t વત્તા 3 cos t વત્તા 2 cos ક્યુબ t અપોન નીચે આવશે તમારી પાસે 3 sin t માઇનસ 6 sin વર્ગ t પ્લસ 2 sin ક્યુબ t બરાબર છે. અહીંયા પણ તમારી પાસે ક્યુબ આવશે, 3 sin t જ આવશે અહીંયા, પણ અહીંયા તમારી પાસે ક્યુબ છે બરાબર છે. હવે ગણતરી કરીએ તો 3 cos t, 2 માંથી 6 જાય -4 cos ક્યુબ t છેદમાં શું આવશે? 3 sin t અને -4 sin ક્યુબ t. તમે વિચારી શકો છો વિસ્તરણ કરતાં. ધ્યાન રાખજો, 3 cos t તમારી પાસે પહેલાં છે, 2 માંથી 6 જાય તો -4 cos ક્યુબ t. અહીંયા પણ 2 - 6 એટલે -4 sin ક્યુબ t, અને અહીંયા 3 sin t છે બરાબર છે. ટોટલ ગણતરી ઉપરથી નિશાની માઇનસ કોણ કાઢો તો આવશે 4 cos ક્યુબ t -3 cos t, અને છેદમાં આવશે 3 sin t -4 sin ક્યુબ t. ઉપરનું સૂત્ર થશે -cot 3t બરાબર છે, અને છેદમાં આવશે sin 3t. ટોટલ આન્સર -cot 3t બરાબર છે. શક્ય હોય તો દાખલો 2-3 વખત જોઈ અને મોઢે ગણવાનો પ્રયત્ન કરવાનો છે બરાબર. જો વ્યવસ્થિત શાંતિથી ધીમે ધીમે જો ગણતરી કરવામાં આવે તો દાખલો હાર્ડ નહીં પડે બરાબર છે. કેલ્ક્યુલેશન કરતી વખતે બહુ ખાસ ધ્યાન રાખવું પડે એમ છે. ઓકે, આપણે ત્યાંથી આગળ વધીએ. હવે આપણે નવા ટોપિકમાં જવાનું છે. નવો ટોપિક તમારો છે દ્વિતીય વિકલન બરાબર છે. નવો ટોપિક કયો છે? દ્વિતીય વિકલન. તો પહેલાં આપણી પાસે y બરાબર fx વિધેય આપ્યું હોય છે, એનું વિકલન કરો તો dy/dx, અને આપણે f' x પણ કહીએ. આનું ફરી વખત વિકલન કરો બરાબર છે, તો dy/dx, એનું ફરી વખત વિકલન d/dx, એટલે ટોટલ આવશે d2y/dx². બરાબર, આ રીતનું વિકલન થાય. હવે આમાં તમે આગળ વધો. જો y હોય પહેલું પદ એને y કહેવાય, એનું પહેલું વિકલન કરો અને y1 કહીશું. પછીનું જે વિકલન છે એને આપણે y2 કહેવાય છે, યાદ રાખવાનું બરાબર છે. હવે એના પછી આગળ જો ધારો કે y² જેનું વિકલન કરવું હોય તો શું કરાય? આનું વિકલન કરે એક્સને સાપેક્ષ. ચલો, તો શું છે? y² નું વિકલન થાય 2y, અને yનું વિકલન dy/dx, એટલે ટૂંકમાં 2y અને y1 લખાય. એ જ રીતે y1² નું વિકલન હોય તો તમે શું કરશો? 2y1 બરાબર છે. y1² નું વિકલન 2y1, અને y1 નું વિકલન કેટલું થાય? y2. તમે આ રીતે બાકીના દરેકે દરેક સમીકરણ અંદર દાખલા આ રીતે વિચારવાના છે. હવે આપણે ત્યાંથી આગળના ટોપિકના દાખલા પર જઈ રહ્યા છીએ. ચલો, જો ઉદાહરણ નંબર 38. ઉદાહરણ નંબર 38માં આવું આપ્યું છે કે y બરાબર x³ વત્તા 10x. તો કીધું જાવું કે d2y/dx² શોધો. બરાબર છે, d2y/dx² શોધો. ચલો, શું લખવાનું? બંને બાજુ x સાપેક્ષ વિકલન કરતા આનું વિકલન શું થાય? dy/dx, x³ નું વિકલન 3x², 10x નું વિકલન sec² x. બંને બાજુ ફરીથી x સાપેક્ષ વિકલન કરતા તો હવે શું આવશે? dy/dx નું વિકલન d2y/dx². બરાબર છે. 3x², તો એનું વિકલન કેટલું થાય? 6x, x² નું 2x ને ગુણ્યા 3. sec² નું વિકલન 2sec, sec નું વિકલન sec × 10. ટોટલ આવશે 6x + 2
સેક વર્ગ એક્સ અને ગુણાકારમાં 10x આ તમારો જવાબ આવે. હવે યાદ રાખજો, પહેલી વખત વિકલન કરશું ત્યારે આવું લખવાનું, બંને બાજુ એક સાપેક્ષ વિકલન કરતા. ફરી વખત વિકલન કરતા આવું લખવાનું, બંને બાજુ ફરી વખત એક સાપેક્ષ વિકલન કરતા. તો હવે પછીના દાખલાની અંદર હું લખું એટલે સમજી જવાનું કે બંને બાજુ લખવું એટલે આ લખવાનું, અને બંને બાજુ ફરી લખવું એટલે આ બધું લખવાનું. બરાબર છે. લખાણ કરતા રીતે ખાસ ધ્યાન રાખવાનું. ઉદાહરણ નંબર 39 છે, y બરાબર a sin x વત્તા b cos x. હવે ફિઝિક્સની અંદર તમે આ સમીકરણ ભણી ગયા છો, તમારે દ્વિતીય વિકલન શોધવાનું છે. યાદ રાખજો, d સ્ક્વેર i બાય dx સ્ક્વેર વત્તા y બરાબર 0. કંઈક આવું સમીકરણ તમારે ફિઝિક્સમાં હતું, y બરાબર a sin ઓમેગા ટી પ્લસ 5. એને તમે કંપ વિસ્તાર કહેતા હતા, યાદ કંઈક આવતું હોય તો. બરાબર છે. અને ટી સમય હતો, ફાઈ એ તમારી કળા હતી. બરાબર, આ રીતે આપણે એક સમીકરણ મેળવતા હતા. અને એના પરથી તમે ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર એટલે કે પ્રવેગ મેળવ્યો હતો. અને પ્રવેગનું સૂત્ર હતું માઇનસ ઓમેગા સ્ક્વેર વાય. બરાબર છે. અહીંયા ઓમેગા એટલે તમારી પાસે ટીનો સહગુણક છે, આપણી પાસે જે ચલ છે એ એક્સ વાળો છે. એક્સનો સહગુણક કેટલો થાય? 1. તો સૂત્રની અંદર પણ ઓમેગાની જગ્યાએ 1 આવશે. તો ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર બરાબર શું આવશે? માઇનસ વાય. આપણે હવે ગણીએ છીએ દાખલો. ચલો, પહેલાં શું છે? બંને બાજુ પછી સમજી લેવાનું અહીંયા. તો ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ એ સાઇન એક્સનું શું આવશે? કોસ એક્સ વત્તા બી કોસનું શું આવશે? માઇનસ સાઇન એક્સ. કમ્પ્લીટ. ચલો બીજી વખત અહીંયા શું લખવાનું? હવે બંને બાજુ ફરીથી એક સાપેક્ષ વિકલન કરતા. તો ડી2 વાય બાય ડીએક્સ સ્ક્વેર આની કિંમત આવશે માઇનસ એ સાઇન એક્સ. કોસનું વિકલન માઇનસ થશે, માઇનસ બી સાઇનનું થશે કોસ. બંનેમાંથી નિશાની માઇનસ કોમન કાઢો, માઇનસ નિશાની કોમન કાઢશો એટલે શું આવશે? એ સાઇન એક્સ વત્તા કેટલા આવશે? બી કોસ એક્સ બરાબર કેટલા આવશે? માઇનસ વાય. અને એના પરથી આવશે ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર વત્તા વાય બરાબર 0. સમીકરણ તમારું એન્ડિંગ મળે. એને પછીનો આપણે આગળનો દાખલો જોઈએ. બરાબર છે.